નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બહુ ધવલ નિર્મળ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય હિન્દી, જેની અંદર છે પાઠ 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ, એના વિશે અભ્યાસ કરવાના છીએ. તેની પહેલા હું તમને જણાવી દઉં કે આપણે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ વિશે અગાઉ વાત કરી ચૂક્યા છીએ, બરોબર? તો આજે જે પાઠનો તમે પહેલો ભાગ ભણી ચૂક્યા છો એના પછી એટલે કે પેજ નંબર 17 ઉપર બીજો ભાગ, જેની અંદર શરૂઆતનો પ્રથમ ફકરાથી ત્યાં લઈએ છીએ. અગાઉ તમે સુનિતા વિલિયમ્સના જે લેખક જે છે પાઠના, ડોક્ટર કોકિલા પારેખ, તેમનું ભણતર, તેમનો ઉછેર, સુનિતા વિલિયમ્સ, એના વિશે પણ તમે માહિતી મેળવી ચૂક્યા છો. આજે આપણે પેજ નંબર 17 ઉપર પહેલો જ જે ફકરો છે કે સુનિતા કા જન્મ 19 दिसंबर 1962 इतवार को ओहियो अमेरिका में हुआ था. અહીંયાથી ચાલુ કરીએ એની પહેલા હું તમને થોડા અઘરા જે શબ્દો આવતા જેના વિશેની માહિતી આપી દઉં. મિત્રો, એના અંદર જે આજે આપણે જે શીખવાના છીએ એની અંદર જે આ જે શબ્દો આવે છે, અહીં મને અમુક લાગતા શબ્દો વિશેની મેં માહિતી લખે છે. તો છે શબ્દાર્થની અંદર કે વૃત્તિયા, વૃત્તિ એટલે ભાવ, તમારી અંદર રહેલી લાગણી કે ભાવ, એને કહેવાય છે વૃત્તિયા. એના પછી છે સ્નો બોર્ડિંગ. સ્નો એટલે મિત્રો તમે જાણો છો બરફ. આ સ્નો બોર્ડિંગ એટલે કે બરફ પર દોડવું. તમે બરફનું જે સ્લાઇડિંગ છે, બરફ ઉપર દોડવા માટેની એક પ્રકારની લોખંડની જે પ્લેટ આવે, તો તેના ઉપર જો દોડવું એને સ્નો બોર્ડિંગ તરીકે ઓળખાય છે. એના પછી છે તો કે એવિએશન. મિત્રો, તમે બધા હવાઈ જહાજ એના વિશે જાણો છો, વિમાન, બરોબર? પણ એને અંગ્રેજીમાં એવિએશન તરીકે ઓળખવામાં આવે છે. એવિએશન એટલે હવાઈને લગતું કે વિમાનને સેવાને લગતું. એના પછી છે પ્રશિક્ષણ, ટ્રેનિંગ. ટ્રેન એટલે કે તાલીમ આપવી. આ શબ્દ વિશે તમે પરિચિત છો, પરંતુ હિન્દીની અંદર પ્રશિક્ષણ એટલે કે તાલીમ મેળવવી કે તાલીમ. એના પછી શબ્દ છે ચયન. ચયન એટલે પસંદગી કરવી અને ચયનિત, બરોબર, એટલે પસંદગી કરવામાં આવી. આ બંને શબ્દો મિત્રો ભેગા છે, એટલા માટે મેં પહેલા ચયન અને પછી ચયનિત શબ્દનો ઉપયોગ સમજાવે છે. હવે વાત આવે છે શબ્દ બેહદ. તો આપણે ગુજરાતીમાં તો અતિ શબ્દ બોલીએ છીએ, હિન્દીની અંદર શબ્દ છે બેહદ, એનું ગુજરાતી થાય છે ખૂબ જ. કોઈ પણ વસ્તુ કે બાબત ખૂબ જ વધારે. એના પછી શબ્દ છે રુચિ. રુચિ એટલે કે મિત્રો થાય શોખ, તમને કઈ બાબતમાં ઇન્ટરેસ્ટ છે તે. એટલા માટે મેં ગુજરાતી પસંદ અને રસ, તમને જે બાબતમાં રસ છે એને તમારું રુચિ કહેવાય. જો કે મિત્રો આ શબ્દો આપણે ગુજરાતીમાં પણ બોલીએ છીએ કે રસ કે રુચિ. એના પછી શબ્દ છે પીરોતા. મિત્રો, આ શબ્દ પીરોતા શબ્દ જે રહ્યો, આ શબ્દ દોરી સાથે સંકળાયેલો છે. તમને ખ્યાલ છે કે દોરીને વણીને પછી બે દોરા ફરી પાછા એને ભેગા કરવામાં આવે, તો પીરોતા શબ્દ ગુજરાતી થાય જોડી રાખવું, બરોબર, કોઈ વસ્તુને એકઠી કરવી. એના પછી શબ્દ છે લગાવ. લગાવ એટલે લાગણી. કોઈ તરફ તમને લગાવ હોય એનું ગુજરાતી છે લગાવ, કે તમને એના તરફ પ્રેમ છે. એના પછી છે કડે. મિત્રો, આ કડેની જગ્યાએ તમે કડી, મહેનત એવો શબ્દ સાંભળ્યો છે. કડી એટલે સખત કે ખૂબ જ, તો કડે એટલે કે સખત. એના પછી શબ્દ છે દિક્કત. દિક્કત એટલે કે તકલીફ, મુશ્કેલી, બરોબર, વિપત્તિઓ. તો જ્યારે મુસીબત કે વિપત્તિ કે તકલીફ આ શબ્દનો જ્યારે હિન્દીમાં પ્રયોગ કરવો હોય ત્યારે એના માટે શબ્દ વપરાય દિક્કત. એના પછી છે વ્યાખ્યાન. વ્યાખ્યાન એટલે કે પ્રવચન. જેમ તમે કોઈ સેમિનારમાં જાઓ એમ. એના પછી શબ્દ છે ગોતાખોરી. ગોતવું એટલે કે ગુજરાતીમાં થાય શોધવું, અને હિન્દીમાં જે શબ્દ છે ગોતાખોરી એટલે કે શોધવું, કોઈ વસ્તુની સતત તપાસ કરવી, જણ કરવું. પ્રદાન. પ્રદાન એટલે પ્રાપ્ત કરવું, બરોબર મિત્રો. અને આદાન પ્રદાનનો તમે શબ્દ વાપર્યો છે. આદાન એટલે આપવું અને પ્રદાન એટલે મેળવવું. તો પ્રદાનનું ગુજરાતી મેળવવું પણ થાય. એના પછી છે સંદર્ભ. સંદર્ભ એટલે ના વિશે. તમે અંગ્રેજીમાં રેફરન્સ શબ્દ સાંભળ્યો છે? તો આ રેફરન્સ ગુજરાતી આપણે સંદર્ભ કરતા હોઈએ.
કાંઈ સંદર્ભનું પણ ગુજરાતી કરવાનું છે એટલે મેં તમને એના વિશે કીધું કે એના વિશેનું. અને છેલ્લે શબ્દ છે પૂર્ણતા. પૂર્ણતા એટલે કે સંપૂર્ણ, પૂરું થવું. હવે મિત્રો અહીં તો મેં તમને જે શબ્દો લખેલા છે મને જે એવા શબ્દો લાગ્યા તે, બાકી જો તમને એવું લાગતું હોય કે પાઠની અંદર એવા કોઈ શબ્દ જે છે તો તમે તમારા પાઠ અમારો વિડીયો જોતી વખતે તમારા હાથમાં પેન્સિલ રાખી શકો છો. અને હજી પણ પાઠની અંદર આવતા અમુક જે અઘરા શબ્દો જે હિન્દીના હશે તમને ન સમજાય એવા હોય તો તમે એના વિશેની માહિતી મેળવી શકો. હવે મિત્રો આપણે પેજ નંબર 17 ઉપર ચાલુ કરીએ છીએ પ્રથમ ફકરાથી. તો તમારે રેડી છો? તમારી પાસે પાઠ્યપુસ્તક છે? હું બોલું છું, ચાલો. सुनीता का जन्म 19 दिसंबर 1965 ओहियो अमेरिका में हुआ था. મિત્રો સુનીતા કા જન્મ, આનું ગુજરાતી તમે જાણો છો. સુનીતાનો જન્મ 19 ડિસેમ્બર એટલે કે 19 ડિસેમ્બર. હવે મિત્રો જો અહીંયા નવી જૂની ચોપડીના થોડા ઘણા ફેરફાર છે એના હિસાબે કદાચ તમારે 19 સપ્ટેમ્બર પણ આવતું હશે. તો એ તમને હું પહેલા જણાવી દઉં કે 19 સપ્ટેમ્બર 1965ના દિવસે ઓહિયો, આ ઓહિયો જે છે એ શું છે? એક શહેર છે અમેરિકા. ओहियो अमेरिका में हुआ था. अमेरिका નું એક શહેર ઓહિયો એની અંદર થયો હતો. मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियां उभर सकी. मुक्त वातावरण, मुक्त वातावरण એટલે કેવું વાતાવરણ મિત્રો? તો કે જે વાતાવરણની અંદર તમને તમારા પરિવાર તરફથી જે તમારે રસ હોય તે કામ કરવાની છૂટ આપવામાં આવે તેને મુક્ત વાતાવરણ કહે. તો કે મુક્ત વાતાવરણ में पली, पली એટલે કે તમારો ઉછેર થવો. मुक्त वातावरण में पड़ी सुनीता में साहसिक वृत्तियां. साहसिक वृत्तियां, साहसिक એટલે હિંમતવાળી અને વૃત્તિયા એટલે ભાવ. હિંમતનો જે ભાવ હોવો જોઈએ, ઉભર આવું એટલે બહાર આવું. હિંમત જો મેં તમને પહેલા કીધું કે બધા શબ્દો હું એ ન લખેલા પણ હું તમને ગુજરાતી કરતી વખતે સમજાવ્યું. ઉભર શકી એટલે કે હિંમતનો જે ભાવ હતો એમાંથી બહાર આવી શક્યો. सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती. मित्रों, सुनीता बचपन से, बचपन એટલે કે નાનપણ, આના વિશે તમે જાણો છો. નાનપણથી પોતે જો સુનિતા વિલિયમને ઘરમાં જેવું વાતાવરણ હતું એના લીધે પોતે જે કરવું હોય તે છૂટ હતી. બરાબર, છૂટ હતી એટલા માટે તેણે નાનપણથી કઈ કયા વિષયમાં ભાગ લીધેલો હતો કે દોડ, સ્વિમિંગ એટલે કે તરવું, એના પછી ઘોડદોડ એટલે કે ઘોડાદોડ, બાઇકિંગ બાઇક ચલાવવું, સ્નોબોર્ડિંગ એટલે તમે કીધું મિત્રો, સ્નોબોર્ડિંગ એટલે બરફ ઉપર દોડવું કે ચાલવું, જે એનું પ્લેટ આવે છે સાધન, સ્નોબોર્ડિંગ, ધનુર્વિદ્યા. આજકાલ તમે પણ જાણો છો કે આપણે પણ ભારતની અંદર ધનુર્વિદ્યા એટલે કે જેને અંગ્રેજીમાં કહેવાય છે આર્ચરી, એનો પણ જે સ્પોર્ટ્સની રમતમાં સમાવેશ થઈ ગયો છે. તો ધનુર્વિદ્યા જે છે સાહસ ભરે એટલે કે જેની અંદર તમારામાં હિંમત હોવી જોઈએ. આમાં સામાન્ય બાળકોનું કામ નથી, એટલે કે હિંમત હોવી જોઈએ. આવા રમતની અંદર પોતે ભાગ લેતી હતી નાનપણથી. જો મહેનતી થી પોતે શું હતી તો કે સખત મહેનત કરવાની. તમે જો મિત્રો મહેનત એકવાર કરતા થઈ ગયા મીન્સ કે તમારામાં મહેનત કરવાનો ભાવ હોય તો તમે કોઈ પણ કામને સરળ બનાવી શકો. એટલે કે પોતે મહેનતી તો હતી જ, કોઈ પણ કામ કરવું આમ ઉત્સાહથી ભાગ લેતો. ઘરવાલે ઉસે પ્યાર સે સુની કરતા. ઘરના લોકો સુનીતાને પ્રેમથી શું કહેતા? સુની. આપણા માટે ભલે સુનીતા વિલિયમ્સ હોય, એના ઘરના લોકો માટે તો सुनी. 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा. 6 साल એટલે કે 6 વર્ષની આ સુનીતા વિલિયમ્સ હતી. એણે નીલ આર્મસ્ટ્રોંગને, મિત્રો એ અમેરિકામાં થઈ ગયો છે, નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર ઉપર પ્રથમવાર જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ગયો હશે ત્યારે એણે જોયું કે કોઈ પણ પૃથ્વી ઉપરથી પ્રથમ અંતિમ યાત્રી ચંદ્ર ઉપર ગયેલો, આ એને 6 વર્ષની હતી ત્યારે પ્રથમવાર ઘટના બનેલી કે ચંદ્ર ઉપર આવી રીતે જઈ શકે. એટલે એણે ચંદ્રની ધરતી ઉપર નીલ આર્મસ્ટ્રોંગને પહેલી વાર ગયો એવું 6 વર્ષની હતી ત્યારે સાંભળ્યું. તબ સે મન મેં નિશ્ચય કરી लिया था. ત્યારે તો એ 6 વર્ષની હતી પણ ત્યારે જ નક્કી કરી લીધેલું કે હું પણ નીલ આર્મસ્ટ્રોંગની જેમ
એકવાર ચંદ્ર ઉપર જાય છે. નિશ્ચય એટલે નક્કી કરી લીધું કે મુજે કુછ એસા કર દિખાના. પોતે નક્કી કરી લીધેલું કે મારે પણ કંઈક આવું કરી બતાવવું છે, એટલે કે કંઈક આવું અલગ. બચપન કા સંકલ્પ उसने સાકાર કર્યો. નાનપણમાં લીધેલો નિર્ણય, સંકલ્પ એટલે કે એક નિર્ણય અથવા તો પ્રતિજ્ઞા, નાનપણમાં લીધેલી પ્રતિજ્ઞા તેને સાકાર એટલે કે સાબિત કર્યું. નાનપણમાં લીધેલી પ્રતિજ્ઞા એને શું કર્યું? સુનિતા વિલિયમ્સે साबित की. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स में हुई. તેનું હાઈ સ્કૂલ, જેને આપણે 11 12 કે 9 10 બરાબર, હાઈ સ્કૂલ આપણે તમને ખ્યાલ છે અત્યારે કે 9મા ધોરણમાં તમે આવો એટલે પછી એને હાઈ સ્કૂલનું એજ્યુકેશન કહેવાય છે. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स में हुई. આ मैसाचुसेट्स એક રાજ્ય છે अमेरिका. यूनाइटेड स्टेट्स नेवल अकादमी मैरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. યુનાઇટેડ સ્ટેટ મિત્રો, જેમ આપણે ઇન્ડિયન કહેવાય એમ તે યુનાઇટેડ સ્ટેટ કહેવાય, એટલે કે અમેરિકાનું રાજ્ય. નેવલ અકાદમી, અકાદમી એટલે તમને ખબર છે કે શિક્ષણને લગતું. તો એની જે શૈક્ષણિક સંસ્થા મેરીલેન્ડ જે હશે ત્યાં અમેરિકામાં, ત્યાંથી એને ભૌતિક વિજ્ઞાન એટલે કે ગુજરાતીમાં તમે કીધું ભૂગોળના વિજ્ઞાનની અંદર સ્નાતક એટલે જેને અત્યારે આપણે કોલેજ કહીએ છીએ તે એજ્યુકેશન તેણે લીધું અમેરિકા. इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में એન્જિનિયરિંગ મેનેજમેન્ટ. જો મિત્રો, ભારતમાં અને અમેરિકામાં આ તફાવત છે કે આપણે ભારતમાં અમુક નક્કી કરેલા કોર્સ ચાલે છે, જ્યારે અમેરિકામાં તો વિદ્યાર્થીઓની કઈ રીતની પસંદ છે કે કઈ રીતની અમેરિકામાં માંગ છે એ પ્રમાણે કોર્સ ચાલે છે. એટલે અહીં તમને કોર્સમાં જાણવા મળે કે એન્જિનિયરિંગ સાથે મેનેજમેન્ટ, આપણે ત્યાં એન્જિનિયરિંગ અને MBA આ બંને અલગ વિષય છે, અલગ કોર્સ આવે છે, જ્યારે ત્યાં સાથે છે. એટલે કીધું છે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એની અંદરથી તેને 1995ની સાલમાં बाद में अनुस्नातक किया. આ સંસ્થાની અંદર એણે પછી પહેલા શું કર્યું તો કે મેરીલેન્ડ અકાદમી હતી એની અંદર પોતાનું કોલેજ પૂરી કરી અને પછી આ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી અનુસ્નાતક એટલે કે જેને તમે અહીંયા ગુજરાતમાં શું કહેવાય માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન, તે તેણે ત્યાં કર્યું. इसके पहले હવે આ એણે જ્યારે માસ્ટર ડિગ્રી કરી એની પહેલા 1987 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी, जहाँ साहस और श्रम की पौधियों का महत्व है. मित्रों, આપણે તમને ખ્યાલ છે કે કોઈ વિદ્યાર્થી કોલેજ કરી લે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લે એટલે પછી વધી તો ભણવાનું શું આવે છે આપણે એમથી કે PhD, આનાથી પર આપણે આ શિક્ષણનું સ્તર નથી. જ્યારે અમેરિકાની અંદર તો તમે કોલેજ કરેલી હોય કે તમે હાઈસ્કૂલનું શિક્ષણ મેળવેલું હોય તો પણ એના ઉપર તમે રિસર્ચના અલગ અલગ કોર્સ કરી શકો. તો આણે 1995માં જ્યારે પોતાની માસ્ટર ડિગ્રી મેળવી એની પહેલા 1987ની સાલમાં નેવલ અકાદમી શૈક્ષણિક સંસ્થા જે હતી નેવી, એની અંદર વ્યાવસાયિક અનુભવ કે ભાઈ મારે હવે ધંધો કરવો હોય તો કોઈ જગ્યાએ નોકરી કરવી હોય તો એના ખાલી વ્યવસાયના એક અનુભવ માટે એણે પોતે જોડાણી, જ્યાં તેને સાહસ એટલે કે હિંમત અને શ્રમ એટલે કે પરિશ્રમ, મહેનત, આ પ્રવૃત્તિઓનું ત્યાં મહત્વ હતું. તમને મિત્રો ખ્યાલ છે કે ભારત કરતાં અમેરિકાની અંદર મહેનતનું વધારે મહત્વ માનવામાં આવે છે. મિત્રો ત્યાં લોકો આપણી ભારતની જેમ કામના કલાકો ફિક્સ છે, બરોબર, ભારતની જેમ નથી, પણ હા જેટલા કલાકો તમે કામ કરો એ કલાકોની અંદર તમારી પાસે પૂરતો સમય તમારી પાસે સતત કામ લેવામાં આવે છે. ભારતની જેમ નથી કે 12 કલાક કામના કલાકો છે પણ એની અંદર 4 કલાક જ કામ કરવાનું, બરોબર, બાકીના 8 કલાક શું તો કે આરામ. ત્યાં એવી રીતે નથી, 8 કલાક કામ હોય તો 8 કલાક તમારે કામ જ કરવાનું. એટલે ત્યાં કહે છે કે સાહસ શ્રમથી બહુ હિંમત અને મહેનતનું જે પ્રવૃત્તિ તમારી પાસે કરવામાં આવે એનું ખૂબ મહત્વ. इसके बाद नेवी में एविएशन ट्रेनिंग. મિત્રો ત્યાં તમારે જે કોર્સ કરવો હોય તે કરી શકો, એવું ફિક્સ નથી કે તમે સાયન્સ કરેલું હોય તો જ તમને આ કોર્સની અંદર એડમિશન મળશે કે આર્ટ્સ કરેલું હોય તો એડમિશન મળશે નહીં. 1987 में
इसके बाद नेवी में एविएशन ट्रेनिंग, એના બાદ એને શું કહ્યું તો કે નેવી. તમે મિત્રો જાણો છો કે સમુદ્રની અંદર તમારે જો જોબ કરવી હોય, આ જે જહાજો છે જે સમુદ્રની પણ એક સેના છે, તમે જાણતા છો બરોબર. ભારતની 3 સેના છે, એની અંદર એક જમીન ઉપર જે સેના કામ કરે છે, બીજી એક સેના જે છે એ હવામાં કામ કરે છે, અને ત્રીજી જે સેના છે એ પાણી માર્ગે કોઈ પણ આપણું જે દેશની સરહદ છે સમુદ્ર, તો એની અંદર કામ કરે છે. એને નેવી વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો સુનિતા વિલિયમ્સે એના પછી નેવી એવિએશન એટલે કે સમુદ્રની અંદર જે જહાજો ઉડાડવામાં આવે એની અંદર પોતે તાલીમ લીધી. अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइन ऑफिसर का पद मिला અને આ તાલીમ લઈને અમેરિકાની અંદર એને કમિશન અધિકારી, કમિશન એટલે કે થાય પંચ, એના અધિકારી એટલે કે ઓફિસર કે બેઝિક ડિવાઇન એટલે કે મૂળ નહીં બરોબર, જે મુખ્ય ઓફિસર હોય તેની નીચેનો અધિકારી હોય એનું એને પદ મળ્યું. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. જો મિત્રો એને એવિએશનમાં જવું હતું એટલે કે હવાઈની અંદર જવું હતું તો એના માટે એને શું મેળવવાની જરૂર હતી? હેલિકોપ્ટર પ્રશિક્ષણ. હેલિકોપ્ટર ઉડાડવાની પ્રશિક્ષણ એટલે કે તાલીમ એને પ્રાપ્ત કરી. પ્રશિક્ષણ કે બાદ ઓફિસર ઇન્ચાર્જ બન ગઈ. હેલિકોપ્ટર એને ઉડાડતા આવડી ગયું, એના પછી ઇન્ચાર્જ એટલે કે ગુજરાતીમાં તમે કહો તો સુપરવાઇઝર, પોતે સુપરવાઇઝર બની ગઈ. सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट फोर्स के लिए चयनित किया. સુનિતાને પોતે તાલીમ લઈ લીધેલી, નેવીની અને વિમાન ઉડાડનાર પાયલટની બંને તાલીમ લઈ લીધી, એટલે સુપરવાઇઝર તો પોતે બની જ ગઈ. પણ યુનાઇટેડ સ્ટેટ નેવલ ટેસ્ટ જે પાયલટનો કોર્સ હોય એને માનો કે પાયલટનું તમારે ભણવું છે વિમાન ઉડાડવા, એના માટે તમને કાંઈક તો ઉડાડેલું હોવું જોઈએ, તો એને હેલિકોપ્ટરની તાલીમ લઈ લીધી અને એના પછી એને પાયલટનો જે કોર્સ હતો એની અંદર એની પસંદગી કરવામાં આવી કે તમને હેલિકોપ્ટર ઉડાડતા આવડે છે, મીન્સ કે હવામાં જો તમને સવારી કરતા આવડે છે તો તમે આ વિમાન ઉડાડી શકો. એટલે કોર્સ જે હતો ત્યાં એ રીતનું હતું કે હેલિકોપ્ટર ઉડાડતા આવડતું હોય તો પાયલટ કોર્સમાં એડમિશન મળે. એટલે એને પોતે હેલિકોપ્ટરની તાલીમ લીધી અને એના પછી પાયલટ થયો. એની અંદર એની પસંદગી કરવામાં આવી. पायलट बनने की सिद्धि को प्रथम कदम माना. આ પોતે જે પાયલટની અંદર એડમિશન મળી ગયું અને પાયલટ જે બની ને એને પોતાની સફળતાનું શું માન્યું? પ્રથમ કદમ. એટલે કે અહીંયા સફળતાની સીડી એક પગથિયું પોતે ચડી ગઈ. આવું સુનિતા વિલિયમ્સ પોતાની જાતને માનવા લાગી. अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी. પણ જો મિત્રો તમારે જીવનમાં પ્રગતિ કરવી હોય તો તમારે ક્યારે સંતોષ ન માનવો. સંતોષ જે વ્યક્તિ માનશે તેની પ્રગતિ અમુક સીમિત મર્યાદામાં બંધાઈ જશે. જ્યારે સુનિતા વિલિયમ્સનું કેવું હતું? અંતરિક્ષ પર જાને કે તીવ્ર ઈચ્છા હતી. એટલે અહીંયાથી એને સંતોષ નથી માન્યો કે પાયલટ બની ગઈ, ચાલો જીવનનું ધ્યેય મળી ગયું. એને તો હજી અંતરિક્ષમાં ઉડવું હતું, અવકાશમાં. ત્યાં જવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી, इसलिए हिम्मत नहीं हारी और नासा में जाने में सफल हुई. એને પોતાને પ્રયત્ન ચાલુ રાખ્યા. પછી પાયલટ બની મારે બેસી રહેવું નથી, મારે તો આ અવકાશમાં ઉડવું છે. એટલે પોતાના પ્રયત્નો એણે ચાલુ રાખ્યા અને પોતે નાસાની અંદર એન્ટ્રી એટલે કે પ્રવેશ મેળવવામાં સફળ થયો. તબ સે આજ તક સુનિતા નાસા में कार्यरत है. મિત્રો ત્યારથી લઈને અત્યાર સુધી હજી સુનિતા વિલિયમ્સ નાસાની અંદર કામ કરી રહી છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन. अब મિત્રો નાસાની અંદર તમારી પસંદગી થઈ ગઈ એટલે તમારે એવું ન માની લેવું કે તમને અંતરિક્ષની અંદર મોકલવામાં જ આવશે. એની અંદર પણ તમારી પાસે કેટલું કામ કરવામાં આવે, તમારું કામ જોઈને, તમારી પ્રવૃત્તિઓ બરોબર, તમારી મહેનત આ જોઈને તમને આગળ મોકલવામાં આવે. તો કે છે 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास, प्रथम प्रयास में तो इनकी पसंदगी नोट થઈ, द्वितीय प्रयास में चयन हुआ. એટલે કે બીજી વાર જ્યારે અંતરિક્ષની અંદર મોકલવામાં આવ્યો ત્યારે સુનિતાની પસંદગી કરવામાં આવી. दुनिया में हजारों वैज्ञानिक और पायलट है. जो મિત્રો કહે છે સુનિતા વિલિયમ્સની આપણે શું કામ વાત કરીએ છીએ, કેમ સુનિતા વિલિયમ્સ વિશે જ આટલું બધું પાઠ લખાઈ ગયો, કાંઈક તો કારણ હશે. તો એ એટલા માટે કહે છે કે દુનિયાની અંદર હજારો વૈજ્ઞાનિક और पायलट है. दुनियाની અંદર હજારો વૈજ્ઞાનિક અને પાયલટ છે. એટલે અહીં કહેવા એમ માંગે છે
કે તમારે વૈજ્ઞાનિક બનવું કે પાયલટ બનવું સરળ છે. તમે મિત્રો જોતા હશો કે સાંભળ્યું હશે કે વૈજ્ઞાનિક ક્રિયા એ કોઈ એક વિષયના વૈજ્ઞાનિક નથી હોતા, બરાબર. વૈજ્ઞાનિકો અલગ અલગ શોધ પ્રમાણે એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા હોય તે પ્રમાણે કોઈ નાનો વૈજ્ઞાનિક હોય તો કોઈ હાઈ લેવલનો, અલગ અલગ વૈજ્ઞાનિકો હોય છે. બધા વૈજ્ઞાનિકોનું કામ શોધ કરવાનું જ નથી હોતું. ઘણા વૈજ્ઞાનિકો દવાના ક્ષેત્રમાં હોય છે, તો ઘણા વૈજ્ઞાનિકો ટેકનિકલ ક્ષેત્રમાં હોય છે, તો ઘણા વૈજ્ઞાનિકો કુદરતી આફત તેના વિશેના યંત્રો કેવી શોધમાં હોય. પર અંતરિક્ષ યાત્રી કેવળ 100 છે, પરંતુ અંતરિક્ષની અંદર જવાવાળા લોકો માત્ર કેટલા છે? 100. એટલે કે અંતરિક્ષની અંદર જવા માટેની તમારી પસંદગી થાય તો એ માત્ર ને માત્ર 100 લોકોની થતી હોય. એનાથી વધારે લોકોને અંતરિક્ષની અંદર મોકલવામાં એટલે મીન્સ કે એનાથી વધારે લોકોની પસંદગી નાસાની અંદર કરવામાં આવતી નથી. એક એક વ્યક્તિ ખાસ હોય છે નાસાની અંદર. सुनीता ने खास मित्र और साथ है माइकल विलियम्स से शादी की. सुनीता विलियम्स કેવી રીતે બની? પંડ્યામાંથી. તો કે એના ખાસ મિત્ર અને સાહ્ય એટલે કે સાથે અભ્યાસ કરનાર માઇકલ વિલિયમ્સ से शादी की. કોની સાથે એને લગ્ન કર્યા? માઇકલ વિલિયમ્સ નામના એક યુવાન સાથે. और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी. જો મિત્રો વિલિયમ્સ આપણે મગજમાં પેલા તમે ભાગમાં જોયું તો તમને ખ્યાલ હતો કે સુનીતા જો ભારતીય હોય તો એનું અટક પાછળ તો વિલિયમ્સ લાગે છે, તો ભારતીય કઈ રીતે? તો અહીં આપણને જવાબ મળી ગયો છે કે પંડ્યામાંથી એને વિલિયમ્સ નામના કોઈ યુવક સાથે લગ્ન કર્યા એટલે પંડ્યામાંથી પોતે વિલિયમ્સ બની. અને આમ પણ તમે જાણો છો કે કોઈ પણ સ્ત્રીના લગ્ન થાય ત્યારે તેની અટક જે હોય તે બદલાઈ જતી હોય છે. माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ दिया. આ માઇકલ વિલિયમ્સ જેના પતિ હતા તેણે પોતાની સુનીતાની જે પ્રગતિ હતી એની અંદર તેમણે સાથ આપ્યો. सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है. सुनीताने આ અંતરિક્ષની અંદર જવાવાળી આપણે જેને અંતરિક્ષ પરી તરીકે ઓળખીએ છીએ તે બનવામાં પ્રેરણા સ્ત્રોત એટલે કે જેનામાંથી એણે પ્રેરણા એટલે કે જ્ઞાન મેળવ્યું. તો આવું વ્યક્તિત્વ કોણ હતું? તો આ વ્યક્તિત્વ હતું કલ્પના ચાવડા. કે કલ્પના ચાવડાને સુનીતા વિલિયમ્સે જોઈ કે જો કલ્પના ચાવડા કરી શકે તો હું કેમ નહીં? એટલા માટે એને કલ્પના ચાવડાને પોતાનું ધ્યેયનું એક તમે જેને કહો કે પોતાનો પ્રેરણા સ્ત્રોત, બરોબર, જેનામાંથી તમે કંઈક શીખતા હો કે તમારો રોલ મોડેલ, આ જે રોલ મોડેલ પોતાની જાતનો એને કોણે બનાવી લીધો? કલ્પના ચાવડા. મિત્રો આની અંદર એક વસ્તુ ચોખ્ખી કે સાફ કહેવામાં આવી છે કે તમારે જો કાંઈ પણ પ્રગતિ કરવી હોય, બરોબર, મારાથી નહીં થાય એમ નહીં. આ વ્યક્તિ જો તમારા જ સાથે ભણતો વિદ્યાર્થી પહેલો નંબર લઈ શકે તો તમે કેમ નહીં? આ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમે કોઈ પણ કામ કરી શકશો. पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली. પાછલા 8 વર્ષોની અંદર મિત્રો 8 વર્ષોની અંદર અંતરિક્ષ યાત્રા ઉપર જવાવાળી ભારતીય મૂળની એટલે કે જો પોતે ભારતીય નથી પણ ભારતીય મૂળની એટલે કે એના મૂળ ભારત સાથે જોડાયેલા છે આવી બીજી મહિલા, પહેલી મહિલા કીધું કે કલ્પના ચાવડા, અને બીજી મહિલા તમે ગણો તો સુનીતા વિલિયમ્સ. આ બીજી સ્ત્રી કે ભારતની દીકરી સુનીતા વિલિયમ્સ. તમને ખ્યાલ છે મિત્રો કે કલ્પના ચાવડા રહી એ પોતે અંતરિક્ષમાં ગઈ પાછી આવી શકેલી નહીં. એટલે અહીંયા આપણને જણાવે છે કે દૂસરી મહિલા કી સકુશલ વાપસી, પોતે એમ કેમ જેવી ગઈ હતી એવી જ પાછી આવી. એના માટે લોકોએ રાહત એટલે લોકોએ નિરાંતનો શ્વાસ લીધો કે હાસ ભારતની કોઈ ભલે ને ભારતની જન્મેલી નથી પણ ભારતની મૂળ તો છે ને એવી કોઈ દીકરી કે ભારતની જે અંતરિક્ષની અંદર જઈને પોતાનો ડંકો વગાડી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરીને પાછી આવેલ છે અને પણ સ્વાસ્થ્યપૂર્વક. એટલા માટે લોકોએ રાહતનો શ્વાસ લીધો કે કોક તો ભારતનું અંતરિક્ષમાં જઈને આવે. अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था. अपनी वापसी એટલે કે પાછું વળવું. સુનીતા વિલિયમ્સ જ્યારે પાછી આવેલી અને ત્યારે
જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા કે નાસાની અંદર કામ કરવાનો તમારો અનુભવ કેવો છે, ત્યારે એણે મિત્રો કીધેલું કે નાસા કે અભિયાન મેં કલ્પના કે સાથ, નાસા નામની જે અભિયાન એટલે કે સંસ્થા લખેલું છે, નાસા નામની જે સંસ્થાની અંદર કામ કરવાનો મારો જે અનુભવ હતો એ ખૂબ જ બેહદ એટલે ખૂબ જ સુખદ રહ્યો. કોની સાથે કામ કરવાનો? કલ્પના ચાવડા સાથે. એટલે મિત્રો આના ઉપરથી આપણે એવું માની શકીએ કે કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સ બંને નાસામાં સાથે કામ કરતી. એટલે કે પહેલી પસંદ જ્યારે કરવામાં આવી હશે ત્યારે કોની થઈ હશે? કલ્પના ચાવડાની. અને કલ્પના ચાવડાની પસંદગી બાદ ત્યારે કલ્પના ચાવડાનું વિમાન જ્યારે ચંદ્ર ઉપરથી આવેલું અને ક્રેશ થયેલું, એના પછી જ્યારે બીજી વખત જ્યારે વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા છે ચંદ્ર ઉપર જવાનો, ત્યારે સુનિતા વિલિયમ્સની પસંદગી થઈ હશે. તો કહે છે કે સંસ્થાની અંદર કામ કરતી વખતે કલ્પના સાથે કામ કરવાનો જે અનુભવ હતો એ ખૂબ જ આનંદદાયક હતો. હમ દોનો કી રુચિ કાફી અલગ હતી. રુચિ એટલે કે શોખ, પસંદ, ના પસંદ. અમારા બંનેનો જે રસ હતો એ કેવો હતો? અલગ હતો. લેકિન ભારતીય હોનાઈ હમે એક સૂત્ર में पिरोता था. पिरोતું એટલે કે જોડી રાખવું, કે સાથે રાખવું. અમારા બંનેના શોખ અલગ હતા, પસંદ અલગ હતી, પણ અમે બંને ભારતીય હતી ને કે લોકો અમને નાસાની અંદર શું કઈ બોલાવતા હતા? જો યાર ઇન્ડિયા છે, યાર બોથ ધ ઇન્ડિયન, તેઓ બંને ભારતીય છે. અમને બંનેને લોકો ભારતીય કંઈક બોલાવતા. આ ભારતીયનું જે અમારા ઉપર લેબલ લાગેલું હતું, આ જ વસ્તુ અમને બંનેને જોડી રાખી. दोनों को भारतीय संगीत से बेहद लगाव था. મને અને कल्पना चावड़ा ने બંનેને ભારતીય સંગીત ખૂબ જ ગમતું. કલ્પના से मुझे काफी कुछ सीखने को मिला. કલ્પનાથી મને ઘણું બધું શીખવા મળ્યું. એટલે કે કલ્પના તો વર્ષોની અનુભવી હતી અને સુનિતા વિલિયમ્સ તો એના બાદ ગઈ. એટલે કહે છે કે કલ્પના ચાવડાથી મને ઘણું બધું શીખવા મળ્યું. કે કલ્પના ચાવડા કઈ રીતે કામ કરતી નાસાની અંદર, કલ્પના ચાવડાની કામ કરવાની રીત, આ બધું મને કલ્પના ચાવડા પાસેથી એક અંતરિક્ષ યાત્રી કેવી રીતે કામ કરે છે ઘણું બધું જાણવા મળ્યું. મિત્રો એના પછી જે પેજ નંબર 18 ઉપર આવી જાઓ તમે, જો સુનિતા વિલિયમ્સનું ચિત્ર આપેલું છે. जून 1991 में सुनीता को नासा के लिए चयनित किया गया. जून 1998 ની અંદર નાસા ની અંદર પ્રથમવાર આ સુનિતા વિલિયમ્સની પસંદગી ચયનિત किया गया એટલે પસંદ કરવામાં આવી. अगस्त 1991 में उन्होंने नासा प्रशिक्षण आरंभ किया. प्रारंभ करવું એટલે કે આરંભ કરવું, અને આરંભ કરવું એટલે શરૂઆત કરવું. ઓગસ્ટ 19 જો મિત્રો જૂનની અંદર તો ખાલી એને પસંદગી, તમે જેમ કોલ લેટર કયો અને પછી નોકરીમાં લાગો, આ બંને વચ્ચેનો ગાળો એક હોય છે, એક બે મહિના. તો આવી રીતે જૂન 1998 માં એની પસંદગી કરવામાં આવી. અને જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર એને જ્યારે નાસામાં પસંદગી થઈ ગઈ છે, તો નાસાની અંદર પ્રશિક્ષણ એટલે કે તાલીમ, લોકો જે નાસાના જે વૈજ્ઞાનિકો જે છે એ કઈ રીતે રહે છે આના માટેની તાલીમની શરૂઆત કરવામાં આવી. कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हुई. कड़े એટલે કે સખત એને અલગ અલગ એના ઉપર પ્રયોગો કરવામાં આવેલા, અને આ બધી તાલીમ અને સખત તાલીમ લઈને સુનિતા પોતે અંતરિક્ષ યાત્રા માટે પોતે તૈયાર થઈ ગઈ. હા, હવે આ વ્યક્તિને અંતરિક્ષની અંદર મોકલવી હોય તો મોકલી શકાય, અને દરેક પરિસ્થિતિમાંથી પસાર કરવામાં આવેલી છે. सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं. तो मित्रों આ સુનિતા પોતાના અનુભવ વિશે જણાવે છે કે અંતરિક્ષનું જે યાન હોય છે, સ્પેસ સ્ટેશન એટલે કે યાન, બરોબર, જે उसमें जिंदगी आसान नहीं. એની અંદર જિંદગી તમારી સરળ નથી. તમે જે માનો છો કે અંતરિક્ષના લોકો કેવી રીતે જીવન જીવતા હશે, તો જિંદગી એટલી સરળ નથી. ખાને से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है. ખાવાથી લઈને નાહવા સુધી આ બધી વસ્તુ કેવી છે? કઠિન એટલે કે મુશ્કેલી ભરી છે. મિત્રો તમે જાણો છો કે અંતરિક્ષનું જે સ્પેસ સ્ટેશન હોય એની અંદર જે નોર્મલ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવતી નથી. લौटने में मुश्किल होती है. પાછું આવવામાં શું થાય છે? મુશ્કેલીઓ થાય છે. કેમ કે મિત્રો તમને ખ્યાલ છે કે ભારતનું વાતાવરણ અને ખાલી અમેરિકાનું વાતાવરણ ખાલી તમે લઈ લો ને તો પણ તમે જુઓ કે અહીંયા 12 કલાકનું ફેર હોવાથી આપણે દિવસ હોય તો ત્યાં રાત હોય, તો 2-3 દિવસ તો આપણને આ પણ તકલીફ થાય.
તો આ તો આખા એનાથી પણ પૃથ્વીથી બહારની વાત કરે છે, પૃથ્વીની બહારના જીવનની. તો કે છે કે ત્યાં પાછો આવવામાં પણ મુશ્કેલીઓ થાય છે. આરંભ में चलने फिरने में दिक्कत होती है, શરૂઆતમાં તો હાલવામાં પણ તકલીફ થાય છે. મિત્રો આ એક વસ્તુ કોમાના એક દર્દી જેવી છે. કોમાનો દર્દી તમને ખ્યાલ છે 6 મહિના 12 મહિના કે 2 વર્ષ સુધી પોતે ખાલી જીવંત હોય, એના હાથ પગ કામ કરતા ન હોય. તો જ્યારે આ દર્દી બેઠો થાય લાંબી માંદગી બાદ, ત્યારે એના હાથ પગ કામ ન કરતા હોય, શરીરમાં લોહી ન પહોંચતું હોય, એના લીધે લોહી ન પહોંચતું હોય તો વ્યક્તિને અશક્તિ આવી જાય. તો આમાં પણ સુનિતા વિલિયમ્સ એમ કહે છે કે ખાने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है. આ બધી વસ્તુઓ મુશ્કેલ થઈ જાય છે, ખાવાથી લઈને નાહવા સુધી. लौटने में मुश्किल होती है, પાછું આવવામાં તો બહુ તકલીફ થાય છે. કેવી રીતે પોતાની જાતને સંભાળવી? આરંભ में चलने फिरने में दिक्कत होती. શરૂઆતમાં તો પોતાના પગ જે માંડવા, કેમ કે અંતરિક્ષની અંદર હવામાં જ રહેલા, એટલે કે પોતાના જે પગ માંડવા છે જમીન ઉપર, તો આની અંદર પણ દિક્કત એટલે કે તકલીફ થાય છે. પછી હડિયા કમજોર હો જાય, હાડકાઓ જે હોય છે એને જો તમે મિત્રો સતત એસીમાં કે ઠંડા વાતાવરણમાં રહ્યો તો તમારા હાડકાનું જે લોહીનું પરિભ્રમણ હોય છે શું થઈ જાય? ઓછું થઈ જાય. બરોબર? એટલે કેટલીક વાર ડૉક્ટરો પણ એમ કહે છે વધુ સમય એસીમાં રહેવું નહીં, તમારા અમુકના શરીરના જે સ્નાયુ હોય એ કામ કરવાની ક્ષમતા એની ઓછી થઈ જાય. તો અહીંયા તો પોતાને તો અંતરિક્ષમાં રહેવાનું હતું. હડિયા કમજોર હોય જાય, હાડકાઓ કેવા થઈ જાય? હાવ નરમ થઈ જાય. જે વ્યક્તિ તડકામાં સખત કામ કરતો હોય મિત્રો, એના હાડકાની જે તાકાત અને સતત એસીમાં રહેતો હોય, આ બંને વ્યક્તિના હાડકાની તાકાત સમાન હોતી નથી. એટલે કે હાડકાઓ કમજોર, એકદમ તાકાત વગરના થઈ જાય છે. દિમાગ તૈયાર હોને में समय लगता है. જે મગજની જે સ્થિતિ જે છે, અમુક 6 મહિના સુધી પોતાની જાતને સતત એકને એક કામમાં પીરોવી રાખવી અને હવે પછી સામાન્ય રૂટીન જિંદગી જીવી તો મગજની સ્થિતિ કેવી થઈ જાય છે? તો કે એને તૈયાર થવામાં સમય લાગે છે. મગજ જે તમારો મિત્રો, તમે કેટલી વાર ખ્યાલ છે કે કોઈ વ્યક્તિ લાંબી માંદગીમાંથી ઊભો થાય અને પછી એની પાસે તમે કોઈ કામ કરાવવાનું કહો તો એ તમારી જેમ ઝડપથી બોલી શકતો નથી કે તમે જેમ યાદ રાખો એમ યાદ રાખી શકતો નથી. સુનિતાને ખુદ કો અંતરિક્ષ પ્રશિક્ષણ લેकर તૈયાર કર્યા. સુનિતાએ પણ અંતરિક્ષને આવી તકલીફો પડવાની છે તો એના માટે પોતાની જાતને પહેલાં પોતે તાલીમ આપી અને તૈયાર કરી. वैज्ञानिक तकनीकी भरे व्याख्यान, रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की. अब मित्रों તમને ખ્યાલ છે કે તમારે જે જગ્યાએ જવાનું નક્કી છે તો તે જગ્યાએ જતા પહેલા તમારી પાસે તે જગ્યા વિશેની માહિતી સંપૂર્ણ હોવી જોઈએ. બરોબર? તમને ખ્યાલ છે કે આ સામાન્ય પ્રવાસની અંદર પણ આપણે વિદ્યાર્થીઓ જતા હોય તો તમે એ જગ્યા વિશેની માહિતી તમને ઘરેથી કેટલા ઢગલાબંધ સૂચનો, શાળામાંથી પણ સૂચનો એ શું કામ આપવામાં આવે છે? એ એટલા માટે જ મિત્રો આપવામાં આવે છે કે કદાચ ત્યાં એવો કોઈ બનાવ બની જાય કે જેથી કરીને પરિસ્થિતિ તમારા કાબૂમાં કે હાથમાં ન હોય અને પ્રતિકૂળ બની જાય તો પણ તમે પોતાની જાતને સંભાળી શકો. આટલા માટે કહે છે કે પોતાની જાતને તાલીમ લઈને એને તૈયાર તો કરી, એમ છતાંય વૈજ્ઞાનિક તકનીકી ભરે વ્યાખ્યાન કે ટેકનોલોજીકલ જે એના પ્રવચનો, જે એના લેક્ચરો આવે તે પણ એને ભર્યા. રૂસ में रहकर अंतरिक्ष कार्यक्रम, રૂસની અંદર પોતે ગઈ થોડોક સમય અને અંતરિક્ષના જે કાર્યક્રમો આવે, જે પ્રોગ્રામો, એ કેવી રીતે અંતરિક્ષના લોકો કામ કરે છે આ પણ એને જાણ્યા. તથા ઉનકે યાન આદિ કે બારે में જાણકારી પ્રાપ્ત. એ યાનની અંદર કેવી પરિસ્થિતિ હશે ખરેખર હકીકતમાં, આ બધી માહિતી સુનિતા વિલિયમ્સે જાણી. તો મિત્રો પોતાને એને તાલીમ તો આપવામાં જ આવી હતી, તેમ છતાં એને વધારાની, જેને તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કહો, બરોબર? શાળાએ તો તમારે આવીને કામ કરવાનું છે, તેમ છતાં નાનું બાળક જ્યારે શાળાએ જાય એની પહેલાં એને હું આજે આપણે કેજી જે નર્સરી ગઈ છે એ શેના માટે છે કે શાળાની અંદર જો એને એકલું મૂકવામાં આવે તો એને કોઈ તકલીફ પડે નહીં, એને એકલું લાગે નહીં. આપણે એક જાતની તાલીમ જ છે. તો આ જ રીતે સુનિતા વિલિયમ્સને શિક્ષણ તો આપવામાં આવેલું જ હતું, તેમ છતાં તેને પોતાની જાતને પણ અમુક બહારથી નોલેજ લઈને, જ્ઞાન લઈને તૈયાર કરે જેથી કરીને એને અંતરિક્ષની અંદર તકલીફ પડે નહીં. उनके गोताखोरी में अनुभव होने वाले भारिता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान. जो મિત્રો સતત જેનો સ્વભાવ જ ગોતાખોરી શોધખોળનો હોય ને, આ વ્યક્તિઓને કોઈ પણ જગ્યાએ જશે ને તો એના વિશે પહેલા માહિતી મેળવી લેશે. તો સુનિતા વિલિયમ્સનો પણ જે ગોતાખોરી સતત નવું નવું જાણવાનો જે સ્વભાવ હતો ને, આ સ્વભાવના હિસાબે શું થયું, જે એને હવે અનુભવ થવાનો હતો કે એને હવે કેવું રહેવાનું હતું સ્પેસની અંદર,
ભારીતા એટલે કે વજન વગરનું જે શરીર એનું હતું, એનું જે તાલીમ લેવાની હતી, આ તાલીમ લેવાની અંદર એને શું થયું? સહાયતા એટલે કે હિંમત પ્રદાન એટલે કે એને પ્રાપ્ત થઈ કે મારે અંતરિક્ષની અંદર મારું શરીર જે છે એ અત્યારે હું ચાલી શકું છું, આ નોર્મલ, આ ચાલી શકવાની નથી. મારા શરીરનું વજન તો ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ જે બળ જે છે, બરાબર, આકર્ષણ જે પાવર એ ઘટી જવાનું છે. તો મારું શરીર તો કામ કરશે નહીં, તો મારે મારા શરીરને કેમ તૈયાર કરવું? આ બધી વસ્તુ માટે પોતાની જાતને એણે હિંમત પ્રદાન કરી, પ્રાપ્ત કરી. ક્યાંથી? આ બધી જગ્યાએ અલગ અલગ જ્ઞાન મેળવ્યું. अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारी और मुश्किलों के बारे में जाना. अंतरिक्ष यात्रा એને કરવાની જ હતી, એટલા માટે એના વિશેની જેટલી એને વૈજ્ઞાનિક જાણકારી મળી કે એની પહેલા કોઈ વૈજ્ઞાનિકો ગયા છે અંતરિક્ષની અંદર, તો એ લોકોને કઈ કઈ તકલીફો પડેલી છે, આ બધી માહિતી અને મુશ્કેલીઓ કદાચ ત્યાં આ વસ્તુ તકલીફ પડે, બરોબર. યાનની અંદર મિત્રો તમને ખ્યાલ છે કે તમે જ્યારે તમે પોતાનું વાહન લઈને કે તમે બાઇક લઈને નીકળતા હોય તો ખાલી તમને બાઇક કે કોઈ ગાડી ચલાવતા જ આવડવું એટલું જરૂરી નથી. આ ગાડી તમારી રસ્તા વચ્ચે બંધ પડી ગઈ તો હવે શું કરવું? તમે કોઈ વિરાન જગ્યામાં છો અને તમે બાઇક લઈને કે ફોર વ્હીલ લઈને જાઓ છો અને ગાડી બંધ પડી ગઈ તો શું કરશો? તો આના વિશેનું પણ તમને ટાયરની અંદર પંચર પડ્યું કે તમારી ગાડી બંધ પડી ગઈ એના વિશેની માહિતી હોવી જરૂરી છે. આ જ રીતે અંતરિક્ષની અંદર આ તો જો દુનિયા છોડીને જવાનું છે, ત્યાં કઈ ટાઈપની પરિસ્થિતિ હશે, ત્યાં કઈ ટાઈપનું માહોલ હશે, ત્યાં કઈ ટાઈપની સમસ્યા સર્જાશે, આનું પણ નક્કી હોતું નથી. એટલા માટે અહીંયા અંતરિક્ષ યાત્રીની એવી તાલીમ દેવામાં આવે છે કે કદાચ તમે ત્યાં જાઓ અને તમારે કોઈ પણ જાતની તકલીફ આવે તો તમે તમારી જાતને સંભાળી શકવા જોઈએ. એટલે કે છે કે મુશ્કેલો કે બારમાં જાણે, એને કોઈ પણ અંતરિક્ષ યાત્રી હોય તો એને કઈ કઈ તકલીફ પડી શકે આના વિશેની બધી માહિતી એને જાણી લીધી. વે અંતરિક્ષ के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी. હવે સુનિતા વિલિયમ્સ અંતરિક્ષની અંદર મિત્રો જો તમને જેમ જેમ અનુભવ થાય ને તેમ તમને ખ્યાલ આવે કે કઈ કઈ તકલીફો પડી શકે. તમે બાઇક લઈને કોઈ દિવસ નીકળ્યા જ નથી તો તમને ખ્યાલ જ નથી કે એની અંદર પેટ્રોલ પણ ખતમ થઈ શકે, પંચર પણ પડી શકે અને બાઇક બંધ પણ પડી શકે. આ તમને ખ્યાલ જ નથી. તમે એકવાર બાઇક લઈને નીકળતા થાઓ બજારમાં ત્યારે તમને ખ્યાલ આવે કે આ ટાઈપની સમસ્યાનો સામનો કરવો પડે. તો તમે બાઇક લઈને નીકળો એની પહેલાં તમને અમુક બાબત જે ખ્યાલ હોય એના વિશેની તો તમે માહિતી મેળવી લીધી, પણ હવે જે સમસ્યાઓ આવી શકે જે તમારી જાણ લાભ છે કે હજી સુધી કોઈને આવી નથી, તો એ તો તમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે પોતે જાતે બાઇક લઈને નીકળશો. તો અહીંયા કહે છે કે વે સંભવિત ખતરો છે ખેલને કે પૂર્ણતઃ તૈયાર હો ચૂકી. જેટલી જેટલી એને શક્યતાઓ લાગે કે આવી પ્રકારની મુશ્કેલીઓ આવી શકે અંતરિક્ષમાં, આટલી જેની એને ખબર હતી કે ખ્યાલ હતી કે જેથી જાણી આ બધી મુશ્કેલીઓ વિશે પોતે સંપૂર્ણ માહિતી મેળવી ચૂકેલી. સુનિતા પૂરી તૈયારી કે લીએ 9 दिन પાણી કે અંદર भी રહી. હવે માનો કે અંતરિક્ષમાં એવું પણ થાય મિત્રો કે ત્યાં એને વરસાદી માહોલનો પણ સામનો કરવો પડે, બરોબર. તો 9 દિવસ સુધી પોતે પાણીની અંદર પણ રહે એટલે તમને ખ્યાલ છે કે અંતરિક્ષની અંદર કેટલીક વાર એવું વાતાવરણ ઊભું થઈ જાય કે સતત ગરમીનો સામનો કરવો પડે, ઓક્સિજન પણ ન મળે.